પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેબી જાદવ તથા એચ શિણોલ સાહેબ નાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીને જિલ્લામાં વણશોધાયેલ ચોરીના ગુના શોધવા સૂચના આપી તે મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ નિલેશભાઈ ભટ્ટ, અનિરુદ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ, નવીનકુમાર જોશી, શક્તિસિંહ ગઢવી, રાજેન્દ્રસિંહ રાઠોડ તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવી, ભરતભાઈ ગઢવીનાઓ મિલકત સંબંધી ગુના શોધવા માટે ભુજ શહેર તાલુકા વિસ્તારમાં આધુનિક ઇન્વેસ્ટિગેશન કીટ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ફરતા બીડ નાકા પાસે આવતા નિલેશભાઈ ભટ્ટનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળી કે સલીમ કાસમ કુંભાર રહેવાસી લખુરાઈ 4 રસ્તા પાસે ભુજવાળો તેના કબજા ભોગવટાના ભંગારના વાળો જે આત્મારામ સર્કલથી ગીતા માર્કેટ તરફ જતા રસ્તા નજીક આવેલ છે, જે વાડાની અંદર પવનચક્કીમાં ઉપયોગમાં લેવાતા લોખંડના નટ બોલ્ટ પડેલ છે, જે તેને ચોરી કે છળકપટથી મેળવેલ છે અને સગે વગે કરવાની ફિરાકમાં છે. જેથી મળેલ હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા 2 ઇસમ મળી આવેલ અને તેમના કબજાના વાડામાં લોખંડના નટ બોલ્ટના કોથળા ભરેલ પડેલ હોય, જે બાબતે ઇસમ પાસે રહેલ મુદ્દામાલ બાબતે આધાર પુરાવા કે બિલ બાબતે પૂછતા તે નહીં હોવાનું જણાવેલ. જેથી ઇસમના કબજામાંથી મળી આવેલ મુદ્દામાલ શક પડતે મિલકત તરીકે કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. મળી આવેલ મુદ્દામાલમાં લોખંડના નટ બોલ્ટ 2700 કિલો કિંમત ₹81,000 અને પકડાયેલ આરોપી સલીમ કાસમ કુંભાર અને અસલમ ઉર્ફે ભાલો અબ્દુલ કુંભાર છે. આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા.